ગીરના જંગલમાં 15-17 જૂન દરમિયાન એવું બન્યું છે કે બે સિંહોએ બે અલગ અલગ કિસ્સામાં 2 વાર માણસો ઉપર હુમલો કર્યો છે. એક ઘટના રાજુલા પાસે બની છે અને બીજી અમરેલી પાસે. બંને કિસ્સામાં ગંભીરતા એ વાતની છે કે હુમલો માત્ર ઘાયલ કરવા પૂરતો નથી રહ્યો. હુમલો કર્યા પછી બંને વ્યક્તિઓના મોત થયા છે. તો એને અમુક અંશે સિંહ દ્વારા મનુષ્યના શિકારનો કેસ કહી શકાય. અમુક અંશે એટલા માટે કે સિંહોનો મુખ્ય ખોરાક મનુષ્ય નથી, પેટા ખોરાક પણ મનુષ્ય નથી. સિંહોને મનુષ્યનો શિકાર કરવામાં એટલો બધો રસ નથી પડતો, પણ ક્યારેક એવા સંજોગો સર્જાય કે સિંહો મનુષ્ય ઉપર હુમલો કરવા પ્રેરાય અને પછી ધીમે ધીમે એ મેન ઈટર્સ એટલે માણસ ખાવ બની જાય. વાત એમ છે કે કયા સંજોગોમાં સિંહો છે એ મેન ઈટર્સ બને. દીપડા અને વાઘના કિસ્સામાં એ મેન ઈટર્સ એટલે કે માણસ ખાવ બને એવું ઘણીવાર સંભળાતું હોય છે. થોડા વર્ષો પહેલા ઉત્તર પ્રદેશના પીલીભીત પાસે જે નેશનલ પાર્ક છે, દુધવા નેશનલ પાર્ક ને જંગલ નેપાળની સરહદે આવેલું, ત્યાં વાઘ છે મેન ઈટર થયો, પછી એમને ઠાર કરવો પડ્યો હતો. એવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાં પણ બન્યો હતો. આપણા જગવિખ્યાત પ્રકૃતિવિદ અને શિકારી જીમ કોર્બેટ, જેના નામે ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે, એમણે પણ વાઘ દીપડાના ઘણા શિકાર કર્યા છે અને એનાથી કિસ્સા લખ્યા છે જે એક સમયે તો બહુ રસથી વંચાતા, જેમ કે મેન ઈટર્સ ઓફ રુદ્રપ્રયાગ, મેન ઈટર્સ ઓફ ચંપાવત વગેરે વગેરે. તો વાઘ અને દીપડા મેન ઈટર્સ બને એ બહુ નવાઈની વાત નથી, પણ સિંહ મેન ઈટર્સ બને તો એ નવાઈની વાત છે. જો કે અત્યારે આપણે ગીરમાં જે બંને હુમલા થયા એ સિંહો મેન ઈટર્સ છે એવું નથી કહેતા, કારણ કે મેન ઈટર્સ એવું સાબિત થવા માટે પણ એના પૂરતા પુરાવા જોઈએ. પણ કયા સંજોગોમાં સિંહો મેન ઈટર્સ બને અને શા માટે માણસ ઉપર સામાન્ય હુમલો પણ કરે. મારો સિંહ સાથેનો નાતો એવો છે કે મારું ગામ છે એ ગીર જંગલની સરહદ ઉપર છે, એટલે સિંહોની વાતો, સિંહોની આવન જાવન, સિંહોનો આમનો સામનો બહુ નાનપણથી અમારા જીવનનો ભાગ રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે ગીરના અનેક ગામો છે જ્યાં સિંહો નિયમિત આવજા કરે છે. સીસીટીવીના યુગમાં સિંહો જોવા માટે લોકોએ ક્યાંય જવું પડતું નથી. આ સિંહો ભાગ્યે જ માણસો ઉપર હુમલો કરે, કારણ કે એમને પહેલા તો હરણ, જંગલમાં જો હરણ, સાબર એ પ્રકારના તૃણાહારી પ્રાણીઓ ન મળે તો પછી જંગલની બહાર, જંગલની સરહદે રખડતા હોય એવા પાલતુ કે રેઢિયાળ પશુઓ, એટલે એમાં ઘણીવાર ગાયો હોય, કૂતરાઓનો શિકાર પણ રેર કિસ્સામાં કરાય. એ બધું પણ જ્યારે એને ખૂટે ત્યારે એ ગામ, જંગલની સરહદ પાસે આવેલા ગામ સુધી પ્રવેશ કરે અને ગામના રોઢિયાળ જે ઢોર હોય, એટલે કે કોઈના ધણી દોરી વગર રખડતા હોય, એના ઉપર શિકાર કરે. ગામના ખેતરોમાં અને ગામોમાં પણ ગમાણું હોય ને પશુઓ બાંધ્યા હોય તો સિંહો અંદર જઈને હુમલો કરે એવા કિસ્સા નોંધાય છે, પણ બહુ ઓછા છે. એનો મુખ્ય ટાર્ગેટ તો બહાર ખુલ્લામાં ફરતા પશુઓ હોય છે. પશુનો શિકાર કરવા સિંહ નીકળે ને રસ્તામાં માણસ મળે તો એને આ મયડો એને ખાઈ જાવ એવું નથી કરતા, કારણ કે 4 પગવાળા પ્રાણીને 2 પગા પ્રાણીનો ડર લાગે, બીજા બધા સજીવોને પણ ડર લાગે. સિંહો મનુષ્ય ઉપર હુમલા કરે એના 2-3 કારણો છે. પહેલું મોટું કારણ છે કે વધતી વસ્તી અને ઘટતો વિસ્તાર. આપણે જાણીએ છીએ કે ગીર નેશનલ પાર્કનો મુખ્ય વિસ્તાર જે છે ને, જેને કોર એરિયા કહેવાય, તો 250 ચોરસ કિલોમીટરનો છે. સરકારી ચોપડા મુજબ ગીર સેન્ચુરી 1400 ચોરસ કિલોમીટરથી થોડીક મોટી છે, જ્યારે સિંહો છે એ 30,000 ચોરસ કિલોમીટરના સૌરાષ્ટ્રના આખા વિસ્તારમાં ફરે છે. એટલે એ ક્યારના ગીરની બહાર નીકળી ગયા છે. જે ગીરનું ને સૌરાષ્ટ્રનું જંગલ છે એ કેટલા સિંહોને સમાવી શકીએ? તો કે ભાઈ એનો આંકડો છે 300 જેટલા સિંહો ત્યાં આસાનીથી રહી શકે. એનાથી પછી વધે એટલે સિંહોનો આંતરિક સંઘર્ષ થાય અને સિંહોને બહાર નીકળવું પડે, જે અત્યારે બને છે. આપણે જે સિંહોની વસ્તી વધે છે એ પ્રાણી સંરક્ષણની દ્રષ્ટિએ ગૌરવની વાત જરૂર છે, પણ એના કારણે 2 બેડરૂમના ફ્લેટમાં 12-15 જણા રહેતા હોય એવી સ્થિતિ સર્જાય છે. સિંહો માટે જે જંગલ છે અપૂરતું છે, એટલે બહાર નીકળે છે ત્યાં એને બધો ખોરાક ન મળે તો જે મળે એના ઉપર હુમલો કરે. એટલે આવા કિસ્સામાં ક્યારેક મનુષ્ય ઉપર હુમલો કરે. બીજી શક્યતા છે કે એનો પંજો તૂટી ગયો હોય, ઈજાગ્રસ્ત થયો હોય, દાંત તૂટી ગયો હોય. એ સંજોગોમાં મનુષ્યનો શિકાર એનો સહેલો પડે, કારણ કે કોઈ પણ પ્રાણીનો શિકાર કરવા જાય તો એના સામે પ્રતિકાર આવે. ધારો કે એ જંગલી ભૂંડ વાઇલ્ડ બોરનો શિકાર કરવા જાય તો એની દંતુસૂળ લાગવાનો ભય રહે, હરણનો શિકાર કરવા જાય તો એને શિંગડાનો ભય રહે, હરણ જાળીમાં કે સસલા જાળીમાં ઘૂસી જાય તો ત્યાં એને ઈજા થવાનો ભય રહે. ગાય ભેંસ તો સામો પ્રહાર પણ કરે, જ્યારે મનુષ્યના કિસ્સામાં એવી બહુ શક્યતા નથી, કારણ કે સિંહને ખબર છે કે જો કોઈ પણ માણસનું ડોક અહીંથી પકડી લેવામાં આવે અને 2 દાંત કપાવી દેવામાં આવે અથવા તો 1 દાંત, તો બહુ આસાનીથી એનું મૃત્યુ થાય. એટલે
ઘાયલ થયેલો સિંહ છે એ આસાનથી શિકાર કે ખોરાક મેળવવા માટે મનુષ્ય પર હુમલો કરી શકે. ઘણીવાર એવું બને કે લાયન શો દરમિયાન ગેરકાયદેસર લાયન શો જે ગીરમાં ક્યાંક ક્યાંક ચાલતા હોય છે પકડાઈ પણ જાય છે. દરમિયાન એને ખાસ પ્રકારનું માંસ આસાનીથી આપવામાં આવે તો સિંહને એની ટેવ પડવા માંડે, પછી એની શોધમાં નીકળે અને એવું માંસ ન મળે તો જે મળે એના ઉપર હુમલો કરી દેશે. પણ લાયન શોને કારણે એની શિકાર ક્ષમતાને અસર થાય. પછી એવું બને કે ઘણીવાર સિંહણ જન્મથી જ બચ્ચાને એવી તાલીમ આપે કે ભાઈ આ મનુષ્ય છે, આપણો ખોરાક છે. એવા કિસ્સા બહુ ઓછા બને. ગીર નેશનલ પાર્કમાં તેની શક્યતા નથી. આફ્રિકામાં એટલા માટે શક્ય છે કે આફ્રિકામાં સિંહો 1 થી વધુ દેશોમાં છે, લગભગ ડઝન દેશોમાં સિંહો મળે છે. અને આફ્રિકામાં સિંહો માત્ર જંગલી પ્રાણી નથી, એ એના માટે એક ઉપજાઉ પશુ પણ છે. કઈ રીતે? આફ્રિકામાં સિંહ ઉછેર કેન્દ્રમાં એવા સિંહો ઉછેર કરવામાં આવે છે કે જેમને મોટા કરીને ગોળીએ જ દેવાના છે, કારણ કે અમેરિકા યુરોપના ધનપતિઓ આફ્રિકામાં શિકાર કરવા આવે છે. તો એ શિકાર કરવાના સિંહ ક્યાંથી કાઢવામાં આવે તો એને પહેલા ઉછેરવામાં આવે. જેમ પોલ્ટ્રી ફાર્મમાં માત્ર શિકાર માટે જ પોલ્ટ્રીનો ઉછેર થતો હોય છે કે ઈંડા માટે ઉછેર થતો હોય છે, એમ આ સિંહનો ઉછેર માત્ર શિકાર માટે થાય. આવા સિંહો છે એને માત્ર એવો જ ખોરાક અથવા તો એટલે બધા આક્રમક હોય સ્વભાવથી એ મનુષ્યને દેખે એટલાના ઉપર હુમલો કરે. એને નાનપણથી તાલીમ મળી. તો આફ્રિકામાં જે જાત જાતના પ્રકારના સિંહો છે એમાં આવા છે. એમાં જંગલમાં રહેતા, ખાનગી જંગલોમાં ઉછેરતા, કારણ કે આફ્રિકામાં ખાનગી જંગલો મોટે પાયે છે. માત્ર શિકાર માટે, માત્ર શિકાર કરવા માટે, અમુક સિંહોને શિકાર કરવા માટે જ મોટા કરવામાં આવે છે. આપણે જે ભાગવાડાઓમાં એક સમયે ચિત્તેવાની નામની શિકાર પ્રથા પ્રચલિત હતી, એટલે ચિત્તાને છૂટો મૂકે અને શિકાર કરીને રાજા મહારાજા જુએ. આફ્રિકામાં એ પ્રથા બીજી રીતે ચાલુ છે. એટલે નાનપણથી જો એવી તાલીમ મેળવી કે મનુષ્ય ઉપર હુમલો કરવો તો સિંહ છે એ હુમલો કરે. ગીરમાં એવી શક્યતા નથી. પછી એવું બને કે ઘણીવાર સિંહ ભૂખો હોય, સિંહ કે સિંહણ કે બચ્ચું ગુસ્સામાં હોય, કોઈ એની બહુ સડી કરી હોય, જે આપણે જે ગીરમાં વારંવાર થાય છે. અપલખની પ્રજા ગીરમાં સિંહો પાછળ ટ્રેક્ટર જીપ દોડાવે છે, એમને લાયન શોમાં એની છેડતી કરે છે, એવા કિસ્સાઓ બનતા રહે છે. તો આ વખતે ગુસ્સામાં હોય એ સિંહ પછી જે સામું મળે એના પર હુમલો કરી દેશે. એટલે આપણે ઘણીવાર એક વ્યક્તિનો ગુસ્સો બીજા ઉપર ઉતારતા હોય એવું સિંહના કિસ્સામાં પણ બને છે. આવા બધા સંજોગોમાં સિંહો છે મનુષ્ય ઉપર હુમલો કરતા હોય છે. પ્રાણીશાસ્ત્રના ઇતિહાસમાં આપણે ઊંડે જઈએ તો ખબર પડે કે સિંહો મનુષ્ય ઉપર હુમલા કરે એવી ઘટનાઓ રહ્યા છે. સૌથી મોટી ઇતિહાસની ઘટના 1898-99 કે 1900માં, આજથી 125 વર્ષ પહેલા કેન્યા અને યુગાન્ડામાં રેલવે લાઈન નખાતી હતી, ત્યાં બની હતી, જે મેન ઇટર્સ ઓફ સાઓ નામે જાણીતી છે. કારણ કે સાઓ નામની નદી છે, એની બે બાજુ જંગલ ફેલાયેલું. કેન્યા યુગાન્ડા રેલવે લાઈન નખાતી હતી. ભારતથી લગભગ 3000 મજૂરો રેલવેનું કામ કરતા હતા. ત્યાં 2 સિંહો નિયમિત રીતે મજૂરો ઉપર હુમલા કરી અને કામ અટકાવી દેવું પડે એટલો હાહાકાર મચાવ્યો. અને લગભગ 28 મજૂરોના એને શિકાર કર્યા, એટલે 28 માણસો માર્યા હતા. એટલે કાયદેસર મેનીટર્સ હતા. પછી કર્નલ હેનરી પેટરસન નામનો એન્જિનિયર, એંગ્લો આયરિશ એન્જિનિયર, જે આ ટ્રેનનું કામકાજ જોતો હતો, એણે શિકારની ફાવટ હતી એટલે એણે જ સિંહોનો શિકાર કર્યો લોકોની મદદથી. એ કિસ્સો જાણીતો છે અને વિજયગુપ્ત મૌર્યએ વિગતવાર લખ્યો છે. ઉપરાંત હોલિવૂડમાં એના ઉપર ધ ઘોસ્ટ એન્ડ ધ ડાર્કેસ્ટ નામની અદભુત ફિલ્મ બની છે, જેમાં મેલ ગિબ્સન નામના હીરોએ હેનરી પેટરસનનો રોલ કર્યો છે. અને કઈ રીતે એક ઉત્તમ કલાકાર ઉત્તમ રોલ નિભાવે એનો પણ એ ફિલ્મ શ્રેષ્ઠ દાખલો છે. તો આ મેન ઇટર સિંહોનો એક કિસ્સો થયો. પછી 1957માં ભારતમાં એવો કેસ બન્યો હતો કે ઉત્તર પ્રદેશના ચંદ્રપ્રભા નેશનલ પાર્કમાં ગુજરાતમાંથી સિંહો મોકલવામાં આવ્યા અને એ સિંહોને ત્યાં ફાવ્યું નહીં એટલે આસપાસમાં એમણે હુમલા કરવાનું શરૂ કરી દીધું. તો એ પણ મજબૂરીથી માણસો પર હુમલો કરતા હતા, એવા કિસ્સા બન્યા હતા. પછી સિંહો પણ ગુમ થઈ ગયા. 2016માં પણ ગીરમાં એવા કિસ્સા બન્યા હતા કે જ્યારે સિંહોના મનુષ્ય પર હુમલા વધ્યા હતા, એટલે 17 જેટલા સિંહોને કોર્ડન કરી અને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. અને પછી તપાસ કરી, તેમાંથી 3 સિંહો દોષિત જણાવી, 14ને પાછા મુક્ત કરી. હવે 2026માં ફરીથી સિંહો મનુષ્ય ઉપર હુમલા કરે છે. 2 કિસ્સા નોંધાણા છે. આગામી દિવસોમાં કિસ્સા વધશે તો સ્વાભાવિક રીતે આ મુદ્દો પણ મોટો બનશે અને વધુ સિંહોને પકડીને એની સારવાર કરવામાં આવશે. કાં તો જો દોષિત જણાય તો આજીવન જેલવાસ, કારણ કે સિંહોની પણ જેલ હોય, દીપડાની પણ જેલ હોય, એમાં પૂરી લેવામાં આવશે.